સુભાષનગરના હમીરજી પાર્ક પાસે આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેણાંક અને દુકાનની અંદર છતનો ભાગ ધરાશયી થતા નુકસાન। સુભાષનગરના હમીરજી પાર્ક પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીની ગુણવત્તા સામે અનેક વખત સવાલો ઉઠ્યા છે, કારણ કે થોડા સમય પહેલા પાર્કિંગનો સ્લેબ પડ્યો હતો, તો બીજી બાજુએ લોબીના ભાગમાં પણ છતના પોપડા પડી રહ્યા છે। ત્યારે ફરી એક વખત રહેણાંક અને દુકાનની છતનો ભાગ ધરાશયી થતા ફરી એકવાર રહીશોએ આ નબળી કક્ષાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી પ્રશ્નને હલ કરવાની માંગ કરી હતી। આ લઈ લે જો કયા બધું હજી અમાર સાથમાં મળે આવું જ છે હો। સ્લેબ આખો નીચે જ આવી ગયો છે, સ્લેબ નીચે જ છે આખો। આ જો અહીંયા વચ્ચે નળિયો થાય। તમારા રોને મોકલો તો આ પછી જેમ જોઈ ગઈ મેં બાજુનો સ્લેબ પડ્યો ને ત્યારે મેં કીધું હતું કે અમારામાં થોડીક તિરાડ પડી છે, તમે રિપેર કરી જાઓ, પણ ન કર્યું કોઈ। આવશે મેં લ્યો ખર્ચો રહેશે નરેશભાઈ, આ કયો વિસ્તાર છે અને શું પ્રશ્ન છે? સુભાષનગર શમશાનની સામે આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આની અંદર 48 દુકાનો આપેલી છે। આવા અવારનવાર બનાવ બને છે કે ભાઈ પોપડા પડી જાય છે, સ્લેબ પડી જાય છે, અને અંદર મકાનની અંદર આ પ્રોબ્લેમ છે। પાણી ઠેઠ ઉપરથી ક્યાંથી લીકેજ છે ની ખબર નથી પડતી, આમાં પકડાતું નથી, અને અવારનવાર આવા બનાવ બને છે। અંદર આ જાનહાનિ થાય ને એવો બધા કિસ્સા થાય છે। આ મારા બાજુમાં દુકાન છે, મારા પાર્લર છે, 2 દુકાન છે, એ બે દુકાનની અંદર તળું બહુ મોટી મોટી એમાંય પડી ગયેલી છે। આની પહેલાં મેં દેખાડી દીધેલું છે એક ફેરી, પણ આજે એનો કાંઈ નિકાલ થતો નથી। આ દુકાન તો બંધ હતી ને પોપડો પડ્યો, આવું 2-3 દુકાનની અંદર થઈ ગયેલું છે। આ બાબતને લઈને તમે કોઈને રજૂઆત કરી છે? રજૂઆત બીએમસી વાળાને બધાને ખબર જ છે, બીએમસી વાળા આવે જ છે ને આપણે કેવી જ છે કે ભાઈ આનો તમે નિકાલ કરાવો, પણ થતો નથી। ઓકે, તમારું નામ? રમીલાબેન છે। રમીલાબેન, આ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો? સ્મશાનની સામે 12 નંબરની દુકાનમાં સ્લેબ પડ્યો છે અને એમાં રહેલો સોડા મશીનનો સામાન $1.5 લાખ સુધીનું નુકસાન થયું છે। તમે કોઈને આ બાબતે રજૂઆત કરી હતી? હા, આની પહેલા બીએમસી વાળા બાજુના સ્લેબ પડ્યો ને ત્યારે અમે જાણ કરી હતી કે અમારી તિરાડ પડી છે, તમે રિપેર કરી દો, તો એ લોકોએ કંઈ જવાબ ન આપ્યો। 2 વાર જોઈ ગયા હતા। 28 નંબરનો પ્લોટ આવાસ યોજના સુભાષનગર। અમારો પ્રશ્ન એ છે કે આખી છત પડે એમ છે। અમે ઘણી વખત ત્યાં આગળ જઈને અરજી દઈ આવ્યા છે, પણ કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। હવે અહીંયા અમે અમારા બધાના છોકરા અહીંયા સાયકલ ગાડી બધું મેકે છે, જ્યારે પડશે અને કાંઈ થશે તેની જવાબદારી કોણ લેશે? કેટલા ટાઈમથી પ્રશ્ન છે? અમારે આ પ્રશ્ન તો ઘણા ટાઈમથી છે જ તે। બધાય માળે પાણી એટલું પડે છે, પછી અહીંયા ચોકમાં પાણી પડે છે, ગાબડા પડે છે, અત્યારે બધાયના ઘરે સ્લેબ તો ખરે જ છે નકરો, દુકાનોમાં આ જ રીતનું છે, પણ કાંઈ કોઈ ધ્યાન દેતું નથી। જ્યારે આવે ત્યારે ઉપરથી સિમેન્ટ લગાડીને વયા જાય, બાકી કાંઈ કરતા નથી। એટલે ગમે એ કરો, જો અમારે આ વિંગમાંથી કોઈને કાંઈ થયું ને એટલે અમે કાંઈ મેકવાના નથી।